ગાંધીનગરની ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ અંજાર નગરપાલિકા મધ્યે આજરોજ પ્રજા અને પ્રતિનિધિ વચ્ચેનો સંવાદ કાર્યક્રમ નિહાળ્યો. અંજાર વિકાસ અભિયાન અંતર્ગત બનાવેલ વોર્ડ નંબર 2ની વોર્ડ કમિટીની બેઠક વોર્ડ કમિટીના અધ્યક્ષ અને અંજાર નગરપાલિકાના શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામીના અધ્યક્ષસ્થાને આજરોજ સવારે અંદાજિત 11 વાગે મળી હતી. વોર્ડ નંબર 2ની વોર્ડ કમિટીના સભ્યો નગરપાલિકાને લગતી રજૂઆત કરી શકે એટલા માટે દર મહિને એક બેઠક રાખવામાં આવતી હોય છે. આજરોજ મળેલ આ માસની બેઠકમાં ઉપસ્થિત રહેલા વોર્ડ નંબર 2ના લોકોએ કરેલ રજૂઆત અધ્યક્ષે સાંભળી હતી અને ગત બેઠકમાં આવેલી રજૂઆતોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. એની માહિતી કમિટીના અધ્યક્ષ તરીકે અને વોર્ડ નંબર 2ના કાઉન્સિલર તરીકે નિલેશગીરીએ વોર્ડના લોકોને આપી હતી. નગરપાલિકા દ્વારા કરવામાં આવતી દરેક કામગીરી અને રાજકીય પ્રતિનિધિ દ્વારા એ કામગીરી કઈ રીતે પૂરી કરવામાં આવતી હોય છે એની સમગ્ર પદ્ધતિ જાણવા માટે તથા તે કામગીરી રૂબરૂ જોવા માટે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ગાંધીનગરના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો અંજાર નગરપાલિકા મધ્યે આવ્યા હતા. અંજાર નગરપાલિકાના વોર્ડ નંબર 2ની વોર્ડ કમિટીની બેઠકમાં ઉપસ્થિત રહી લોકોની રજૂઆત તેમજ તે કામગીરી પૂર્ણ કરવાની સમગ્ર પદ્ધતિની નોંધ ઉપસ્થિત વિદ્યાર્થીઓ દ્વારા લખવામાં આવી હતી. રાજકીય પ્રતિનિધિ પાસે પ્રજાએ કરેલી રજૂઆત અને તે રજૂઆતના મળેલા પ્રત્યુત્તર તથા તે રજૂઆતોની નગરપાલિકાના ઉપસ્થિત કર્મચારીઓ પાસે નોંધ કરાવી તાત્કાલિક પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી. ત્યારે એ બધાના સુમેળભર્યા સંવાદ જોઈને વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો ખુશ થયા હતા કે રાજકારણમાં આવી પદ્ધતિઓ પણ હોય છે જેમાં પ્રજાનો કોઈ પ્રતિનિધિ સામેથી પોતાના વિસ્તારના લોકોને બોલાવે છે કે તમારી જે કંઈ રજૂઆત હોય તે આપ મને કહો, એનું નિરાકરણ હું નગરપાલિકા દ્વારા પૂર્ણ કરાવીશ. વોર્ડ નંબર 2ની વોર્ડ કમિટીની બેઠકમાં પ્રેમભાઈ, ભાવસીભાઈ, ડાયાલાલ રાઠોડ, ગોમતીબેન, વૈશાલીબેન, જાગૃતિબેન, ગાંધીનગરથી પધારેલા આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર અપૂર્વા પટેલ, આસિસ્ટન્ટ પ્રોફેસર દીપશ્રેયા દાસ, આસિસ્ટન્ટ પ્રોફેસર અંબાતી નાગેશ્વર રાવ તેમજ ગુજરાત, રાજસ્થાન, પંજાબ, જમ્મુ કાશ્મીર, મણિપુર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી પધારેલા ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકોની રજૂઆતોની નોંધ કરવા અને તેનું તાત્કાલિક નિવારણ કરવા માટે નગરપાલિકાના જયભાઈ, વિનોદભાઈ, સુભાષભાઈ, જાવેદભાઈ અને અબેદ્રમાને ઉપસ્થિત રહી વ્યવસ્થા સંભાળી હતી.